રુદ્ર એજ્યુકેશન સિરીઝ સુરતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે સંસ્કૃત વિષયમાં ધોરણ 10નું પ્રથમ પ્રકરણ સંવદધ્વમ સાથે મળીને બોલોનો પ્રથમ મંત્રની સમજૂતી મેળવી. આજે આપણે એ જ પ્રકરણના બીજા મંત્રની વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાશુવ યત ભદ્રમ તત ન આશુવ મંત્રની સમજૂતી મેળવીશું. મંત્ર છે: વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાશુવ યત ભદ્રમ તત નઃ આશુવ. જે યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. અન્વય જોઈએ. અન્વય આ પ્રમાણે છે: દેવ સવિતઃ વિશ્વાની દુરિતાની પરાશુવ યત ભદ્રમ તત ન આશુવ. શબ્દાર્થ જોઈએ. સૌપ્રથમ આપણી પાસે છે દેવ. દેવ એટલે કે દેવતા. સવિતઃ. સવિતઃ એટલે કે સૂર્યનારાયણ. હે સૂર્યનારાયણ, હે સૂર્ય દેવતા. અને હે સૂર્યનારાયણ, હે સૂર્ય દેવતા કહે છે ત્યારે અહીંયા સંબોધન વિભક્તિનો ઉપયોગ થયો છે. બીજો શબ્દ જોઈએ વિશ્વાની. વિશ્વાની એટલે કે સર્વ અથવા તો બધા. અને દુરિતાની. દુરિતાની એટલે કે દુષ્કૃત્યો અથવા તો દુર્ગુણો. પછીનો શબ્દ છે પરાશુવ. પરાશુવ એટલે કે દૂર કરો. પછીનો શબ્દ છે યત એટલે કે જે. ભદ્રમ. ભદ્રમ એટલે કે કલ્યાણકારી છે, જે કંઈ શુભ છે. તત. તત નહ. નહ એટલે કે અમને. તત તે નહ અમને. આશુવ. આશુવનો મતલબ થશે પ્રાપ્ત કરાવો. અનુવાદ જોઈએ કે હે સૂર્ય દેવતા, તમે સર્વ દુર્ગુણો અથવા તો સર્વ દુષ્કૃત્યોને દૂર કરો. જે કંઈ શુભ હોય, જે કંઈ કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. યજુર્વેદના આ મંત્રમાં ઋષિ સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે કે હે સૂર્યદેવ, તમે સર્વ દુર્ગુણોને દૂર કરો. જે કંઈ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. સૂર્ય એ આપણા પ્રત્યક્ષ દેવ છે, જે રાત દિવસ આપણને જીવન બક્ષે છે. સૂર્ય વગર સ્થાવર કે જંગમ એક પણ જગત જીવી શકે નહીં. સૂર્યદેવથી જ આ સમગ્ર જગત પ્રકાશમાન છે. સૂર્ય જ આ સૃષ્ટિનો સર્જનહાર છે. તેથી સૂર્ય પાસેથી કલ્યાણની યાચના કરી છે. ઋગ્વેદના ત્રીજા મંડળના દ્રષ્ટા વિશ્વામિત્ર મુનિએ પણ પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર આપીને સૂર્યની જ સ્તુતિ કરી છે. જે મંત્ર આપણને સૌને વિદિત છે. ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જે માણસ દરરોજ સૂર્ય નમસ્કાર કરે છે તેમને હજારો જન્મોમાં દરિદ્રતા આવતી નથી. સૂર્યને આદિત્ય કહેવાય છે. આદિત્ય એટલે કે આપવું. સૂર્યને રોજ નમસ્કાર કરવાથી દારિદ્ર્ય દૂર થાય છે. દારિદ્ર્ય એટલે કે ફક્ત ગરીબી જ નહીં, શરીરથી, મનથી, બુદ્ધિથી જે દરિદ્રતા છે તે બધી દૂર થાય છે. સૂર્ય નમસ્કારથી મન, બુદ્ધિ, શરીર તંદુરસ્ત થાય છે. મનુષ્યની વાણી બદલાય છે. તેની તેજસ્વીતા વધે છે. સૂર્યના કિરણોમાંથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો વિટામિન ડી મળે છે અને તેનાથી બુદ્ધિની લાચારી જાય છે. આપણે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ, તેનું બિલ ભરવું પડે છે. જ્યારે કોઈ પણ બદલાની આશા વિના સૂર્યદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના કાર્ય કરે છે. તેથી કૃતજ્ઞતાપૂર્વક સૂર્યનારાયણને નમસ્કાર કરીએ, બુદ્ધિને તેજસ્વી બનાવીએ. સૂર્ય નમસ્કાર દ્વારા શરીરને નિરોગી બનાવીએ અને સૂર્યની નિયમિતતા જીવનમાં લાવી પ્રત્યેક કાર્યમાં સૂર્યની જેમ નિયમિત બનીએ.